વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના અમલીકરણમાં ગુજરાતે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। યોજનાના બીજા તબક્કા એટલે કે વર્ષ 2021-22 દરમિયાન સમગ્ર દેશમાં કુલ 32,35,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે, જેમાંથી ગુજરાતે 1,18,50,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરીને દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। રાજ્યમાં 14,900થી વધુ ડ્રોન ફ્લાઇટ્સના માધ્યમથી 11,511 ગામોનું સચોટ મેપિંગ અને પ્રમોલિગેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે। પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની બાબતમાં મહેસાણા જિલ્લો 1,66,000થી વધુ કાર્ડ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે કે અમદાવાદ જિલ્લામાં 1,53,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે। સ્વામિત્વ યોજના હેઠળ ગામડાઓમાં વસતા નાગરિકોને તેમની મિલકતના કાનૂની દસ્તાવેજો મળતા આર્થિક સશક્તિકરણના નવા દ્વાર ખુલ્યા છે। પ્રોપર્ટી કાર્ડના આધારે લાભાર્થીઓને 50 લાખ રૂપિયા સુધીની બેંક લોન મેળવવાની સુવિધા ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ જે સુવિધા મળતા ગ્રામ્ય ઉદ્યોગ સાહસિકતાને પણ નવી ગતિ મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા સમગ્ર દેશ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાજ્ય આજે ડિજિટલ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે।